ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિજ્ઞેશભાઈ વ્યાસ તથા ઉપલેટા નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ દ્વારા સંયુક્ત જણાવ્યું છે કે શ્રાવણ માસની પવિત્ર પૂનમના પાવન અવસરે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા ધાર્મિક અને વૈદિક પરંપરાને ઉજાગર કરતું નસ્ત્ર ઉપકર્મ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપકર્મ એ વૈદિક પરંપરામાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતી વિધિ છે અને જનોઈ બદલવાની સાથે વેદાધ્યયન અને સંસ્કાર પરંપરાના પુનઃસ્મરણનું પર્વ માનવામાં આવે છે. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન આજે તારીખ 27 ગુરુવારના રોજ સવારે 8 કલાકે ઉપલેટા ખાતે સોમનાથ મહાદેવ મંદિર મોજ નદીના કિનારે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જનોઈ વિધિ, વિષ્ણુ પૂજન, ગાયત્રી તર્પણ તથા વેદોત્સર્ગ સહિતની વિવિધ શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉપકર્મ મહોત્સવના આચાર્ય માનનીય શાસ્ત્રી સુધીરભાઈ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવેલ. પરંપરાગત ધોતી ઉપવસ્ત્ર ધારણ કરી વિધિમાં જોડાનાર યજમાનો માટે જરૂરી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી હતી. આજે શ્રાવણ સુદ પૂનમ મધ્યાહન વ્યાપીની પૂનમ છે અને બધા ઉપાકર્મ શ્રાવણી સંસ્કાર પ્રયોગ કરી રહ્યા છીએ. ઉપલેટા વિસ્તારના અનેકવિધ બ્રાહ્મણો આ શ્રાવણી ઉપાકર્મ સંસ્કારમાં ઉપસ્થિત છે. અનેક પ્રકારના વેદ મંત્રોથી ચારેય વેદ, ષડ દર્શન, પુરાણ, ઇતિહાસ આ બધા ગ્રંથોનું માનસિક સ્મરણ કરી અને પુષ્પાંજલિ આપીને તર્પણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અમારા કર્મકાંડની અંદર, પ્રવચનની અંદર નાના મોટા જે રસ્વ, દીર્ઘ, પ્લુત, અનુનાસિક, નાસિક આવા મંત્રના જે ઉચ્ચારણમાં દોષ થયેલા હોય એ દોષનું નિરાકરણ કરવા માટે અમે આજે અમારા આ યજુર્વેદને પુનઃ સત્વવિજ્ઞાન બનાવવા માટે આ ઉત્સર્ગ કર્મ કરી રહ્યા છીએ અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષોની પરંપરાથી બ્રહ્મ સમાજના બધા મિત્રો અહીંયા આ તર્પણમાં સહયોગી બને છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.